21મી સદીનું ભારત, તેજ ગતિએ દોડતું ભારત, નવી ઊંચાઈઓને સર કરતું ભારત. #AIR નેક્સ્ટ પ્રસ્તુત છે યુવાઓના દિલની વાત, તેમના સ્વપ્નની વાત, તેમના અરમાનોની વાત. #AIR નેક્સ્ટ. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે યુવા મિત્રોના સ્વપ્નો અને અરમાનોની વાત. આકાશવાણી પર રજૂ થતો ખાસ કાર્યક્રમ #AIR નેક્સ્ટ. આજના કાર્યક્રમમાં તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગાંધીધામના વિદ્યાર્થીઓ રજૂ કરશે પોતાના સ્વપ્નો અને અરમાનોની વાત. કાર્યક્રમ સંચાલન ધર્મ દગિયા. નિર્માણ સહાય મનોજ સોની. કાર્યક્રમ નિર્માણ ભરત ચતવાણી. તનની મોજ અને મનની ખોજ #AirNext પ્રોગ્રામમાં આકાશવાણીના ભુજ કેન્દ્ર પર આપ સૌનું સ્વાગત છે. યુવા મિત્રોના સપના અને અરમાનોની વાત. આ કાર્યક્રમનું સંચાલન હું ધર્મ દગિયા આજે તમારા સૌની સમક્ષ કરીશ. અને આજનો અમારા સૌનો અહીં વક્તૃત્વનો વિષય છે યુથ આઇકન ઇન કલ્ચર, એકેડેમિક્સ એન્ડ સ્પોર્ટ્સ. સૌ પ્રથમ સ્ટુડન્ટ આવે છે, તેમનું નામ છે ડાંગી વર્ષા. मैं तोलानी आर्ट्स और साइंस में पढ़ती हूँ. मैं आपके सबके समक्ष युवा पीढ़ी के उपलक्ष्य में कुछ बताना चाहती हूँ. विश्व में जितने भी महत्वपूर्ण परिवर्तन हुए हैं उसमें सभी में युवाओं के लगन और बलिदान का असंतुलित योगदान रहा है. शायद इसीलिए कहा जाता है जिस ओर जवानी चलती है उस ओर जवानी चलती है. हमारी युवा शक्ति देश की तकदीर और तस्वीर बदलने का जज्बा रखती है, एक नया आईना दिखाने की क्षमता रखती है. अनुभवी लोगों का मार्गदर्शन हमारी युवा शक्ति को अपनी सकारात्मक ऊर्जा राष्ट्रहित में लगाने को प्रेरित करता है. समय का चक्र कभी थमता नहीं और उसी के अनुरूप हमेशा परिवर्तन भी होते रहते हैं, क्योंकि युवा हमेशा प्रगति एवं बदलाव की ओर सक्रिय रहते हैं. एक सुदृढ़, संगठित और उन्नत राष्ट्र को निर्माण करने के लिए, भारत को पुनः विश्व गुरु की भूमिका में स्थापित करने के लिए युवा को अपना सब कुछ राष्ट्र को समर्पित करना होगा. आने वाले समय में राष्ट्र एवं लोकतंत्र में युवाओं का प्रतिनिधित्व रहना भी तय है. हमें अपनी सोच और विचार से नए अवसरों की तलाश करनी होगी, जो न केवल स्वयं को आगे बढ़ाने में बल्कि दूसरों को आगे बढ़ाने में मददगार साबित होगी. इस कार्य के साथ साथ युवाओं को अपनी नैतिकता का ध्यान रखना होगा. आज की युवा मानव सभ्यता सदियों से विकसित हुई है. हर पीढ़ी की अपनी सोच और विचार होते हैं जो समाज के विकास की दिशा में योगदान देते हैं. हालांकि एक तरफ मानव मन और बुद्धि समय गुजरने के साथ काफ़ी विकसित हो गई है, वहीं लोग भी काफ़ी बेसब्र हो गए. आज का युवा सीखने और नई चीज़ों को तलाशने के लिए उत्सुक है. अब जब वे अपने बड़ों से सलाह ले सकते हैं तो वो हर कदम पर उनके द्वारा निर्देशित नहीं होना चाहते हैं. शायद इसीलिए स्वामी विवेकानंद का कहना था कि तुम सबका जन्म ही इसीलिए हुआ है कि अपने में विश्वास रखो. महान आत्मविश्वास से ही महान कार्य संपन्न होते हैं. अंत में मैं इतना ही कहना चाहूँगी, युवा एक ऐसा पक्षी है जो टूटे हुए अंडे और बेबसी से स्वतंत्रता और आशा के खुले आसमान में पंख फैला रहा है, क्योंकि युवा खोज और सपनों के द्वारा अपने देश को समृद्धि प्रदान कर सकता है. थैंक यू. મારું નામ ગોહિલ દીપક ઇન્દુબા છે. હું FYBAમાં અભ્યાસ કરું છું. આજે હું તમારી સમક્ષ મારા મંતવ્ય રજૂ કરવા માંગુ છું. તે તમે શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી છે. આજનો મારો વિષય છે સંસ્કૃતિ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે આદર્શ યુવા. તો તેના વિશે કહીશ, તે તમે શાંતિથી સાંભળજો તેવી મારી નમ્ર વિનંતી છે. સાહેબ, આજનો યુવાન એ લક્ષ્મણ જેવો હોવો જોઈએ, જે સુપર્ણખાપી યુવતીઓની સામે પોતાનું ચારિત્ર્ય ટકાવી રાખે. સાહેબ, આજનો યુવાન અર્જુન જેવો હોવો જોઈએ, જે ઉર્વશીરૂપી અપ્સરાઓની સામે પોતાનું ચારિત્ર્ય ટકાવી રાખે. અરે, યુવાન તો છત્રપતિ શિવાજી જેવો હોવો જોઈએ, જે બીજાની માતાને પોતાની માતા સમાન ગણે છે. આ જ છે ભારત દેશની સંસ્કૃતિ અને આ જ છે ભારત દેશની પ્રકૃતિ અને આ જ છે ભારત દેશના યુવાન.
હવે હું તમને રમતગમત ક્ષેત્રે આદર્શ યુવાના નામ કહી તો સૌ પ્રથમ ઓલિમ્પિકમાં નીરજ ચોપડા જે ગોલ્ડ મેડલ પ્રથમ ક્રમાંકે આવેલ છે, તેમજ મીરાબાઈ ચન્નુ, રવિ દહિયા તેમજ પીવી સિંધુએ પણ રમતગમત ક્ષેત્રે કેટલીક પ્રગતિ કરી છે અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. તેવી જ રીતે શિક્ષણ ક્ષેત્રમાં પણ ભારતે ખૂબ જ પ્રગતિ કરી છે. જેમ કે પિંચાઈ સુંદરે એ પણ શિક્ષણ ક્ષેત્રમાં તેમને પણ ખૂબ જ પ્રગતિ કરી હતી. તેવી જ રીતે આઈઆઈટી પાસ ગૂગલ આઉટ ઓફ સીઓ છે, એ પણ સુધર પિંચાઈ છે, પિંચાઈ સુધર. હવે હું તમને આદર્શ યુવા જે ધારે છે તે કરી શકે છે અને જે પોતે પોતાના જીવનમાં આખું પોતાના જીવન અને ભવિષ્યનું ઘડતર બનાવે છે. હું મુસીબતને હરાવતો યુવાન છું અને લોકોમાં દિલમાં વસતો જવાન છું. હું પ્રગતિનો સિદ્ધાંત છું, લોકોને જ્ઞાનની દિશામાં વેદાંત છું. હું ભવિષ્યના ભારતનો પરિચય છું, લોકોના દિલમાં શક્તિનો સંચય છું. યુવાનીએ અને એ યુવાની પોતાના જીવનની ઘડતર કરી છે અને યુવાનીમાંથી જ તે એક શ્રેષ્ઠ છબી બનીને રહી જાય છે. યુવાન તરીકે આપણા પરિવાર, સમાજ અને દેશ માટે કાર્યો કરવા જીવનને વિકાસ કરે છે. તેમજ હું સંસ્કૃતિ વિશે વાત કરું તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, જેનું પૂરું નામ અબુલ પાકીર જૈનુલ આબદીન અબ્દુલ કલામ છે, જે પોતે ભારતમાં વૈજ્ઞાનિક તરીકે એક મિસાઇલની શોધ કરી છે. તેવી જ રીતે સ્વામી વિવેકાનંદ, જેમણે આપ્યું હતું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે કે થોડીક લકીરોની રમત, નહીં ઇતિહાસ કે પાનાની કે મોડલ પર હોય કે ચીનની દિવાલ પર, નહીં કે પિરામિડો પર. સંસ્કૃતિ એટલે કે જીવન લકીરોની રમત, થોડી રસમો, થોડી રમતો, બંધન અને રિવાજ, થોડા ગૌરવ, થોડી ભ્રમણા, થોડા મનગમતા સમાજ. સંસ્કૃતિ એટલે લકીરોની રમત. જય હિન્દ, જય ભારત, અસ્તુ. તો હવે આપણી સમક્ષ આવી રહી છે નેહલ પરમાર. Good morning, everyone. A child comes into this world without knowledge of love, hate, prejudice, greed, good or evil. They learn these things by observing the actions and words of others. Role models definitely play an integral role in shaping the behavior of young people. When I think of role model, the first thing that comes to my mind are freedom fighters, athletes, movie stars, singers, and many more. Folks like Virat Kohli, P.V. Sindhu, Neeraj Chopra, Swami Vivekananda, Anand Kumar, and you. Who? That's right, even you. The good news is you do not need to be famous to be one. You never know who you are influencing. For some people, you may be the most important person of their lives. Community role models are the people that youngsters interact with on daily basis. They are our parents, teachers, peers, and many more. We look to our icons and role models as an inspiration on how we should behave as we get older. They give us a direction to our life. Youth icon is someone who is looked up to by young mass of society. There could be so many criteria for a youth icon. Previously, people used to consider young men and women who sacrificed for the betterment of the society. Today, people who have achieved something great in their field of work are considered to be the youth icon. So today, we can see many awards being given to the youth icon for their tremendous achievements in their respective field of work. Atul Kishan Sharma, whose songs are trending on YouTube, was the youth icon of 2020. Swami Vivekananda, the real and eternal youth icon of India, says, "Whatever you think, you will be. If you think yourself weak, weak you will be. If you think yourself strong, strong you will be." It is not easy being a youth icon. Icons must ensure that their actions has a positive impact on society. Neeraj Chopra, India's first Olympic gold medalist in track and field. His story inspired so many youth in India, making him the favorite youth icon. Social media is flooded with tweets regarding him.
One of the youth icon that every child and youth of the country is sure to be familiar with is ace shuttler PV Sindhu. From being a brilliant athlete to becoming a symbol of winning through sheer hard work, Sindhu has never failed to inspire the youth of the country. The Chief Executive Officer of Alphabet and its subsidiary Google, Sundar Pichai, is a popular youth icon not for the country but for the whole world. Everyone's favorite, guess who? Virat Kohli is surely a role model for so many children out there. Star player Virat Kohli says, "It is not easy being a role model for someone. It is a huge responsibility as it can affect a lot of people." If we dig into Rajnikant's true success and struggle story, from being a carpenter, a coolie, even a bus conductor, today he is a superstar. His fans from the southern part of India worship him almost as a living god. Anand Kumar, Indian mathematics educator, best known for his Super 30 program, was honored with Global Education Awards. His efforts in the field of education are pioneering. These youth icons are not only beacons of hope, but also living examples of what hard work, determination, and a will to succeed no matter what can do. Youth needs less critics and more of such role models. We tend to become like those whom we admire. So choose your role models wisely. Find out what they did and do it. Thank you. થેન્ક યુ નેહલ પરમાર. હેશટેગ એર નેક્સ્ટ પ્રોગ્રામના આકાશવાણી ભુજ કેન્દ્ર પરથી તમે સાંભળી રહ્યા છો. આજના કાર્યક્રમમાં તોલાની કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ આદિપુરના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે તેમના સપના અને મનની વાત. નેક્સ્ટ વક્તાને સાંભળતા પહેલા ચાલો સાંભળીએ આપણે એક કરીએ દ્રષ્ટિ મનીષ ગુપ્તાનું. हम उस देश के निवासी हैं जिसकी भूमि रामकृष्ण के पराक्रमों से जानी जाती थी. हम उस देश के निवासी हैं जहां दूध की नदियां और सोने की चिड़िया चहचहाती थी. हम उस देश के निवासी हैं जहां विवेकानंद के सिद्धांतों पर देश आगे बढ़ता है. हम उस देश के निवासी हैं जो लोकतंत्र के बल पर प्रगति की सीढ़ियां चढ़ता है. हम उस देश के निवासी हैं जहां हर गली मजहब पहनावा और भाषा बदलता है. हम उस देश के निवासी हैं जिसकी रीढ़ की हड्डी एक युवा ही कहलाता है. नमस्ते. युवा वर्ग देश की रीढ़ की हड्डी होते हैं. अगर रीढ़ की हड्डी ही रोगी हो जाए तो इंसान खड़ा ही नहीं लेकिन स्थिर भी नहीं रह सकता. इसीलिए एक मजबूत युवा ही देश को स्थिर रख सकता है. आज की आबादी के 65% लोग युवा हैं. संस्कृति की धारा बहती रहें, रुचाएं कथाएं पुरातन हमसे कहती रहें. हमारा इतिहास भी इस बात का साक्षी है कि धरा की प्यास शांत करने वाले भागीरथी भी एक युवक ही थे जिन्होंने अपने परिश्रम से गंगा को स्वर्ग से इस पृथ्वी पर उतारा. रावण के आतंक को खत्म करने वाले प्रभु राम भी युवा अवस्था में ही उन्होंने संकल्प लिया था. अपने अत्याचारी पिता को चुनौती देने वाला प्रहलाद भी युवा ही था. कंस के विरुद्ध जन समूह को जागरूक करने वाले भगवान श्री कृष्ण भी युवा अवस्था में ही अपने संकल्पों से महान बने थे. इस तरह इस क्षेत्र में युवाओं को योगदान देने के लिए एक प्रेरणा स्रोत आप और मैं एक युवा ही है. एपीजे अब्दुल कलाम हमारे पूर्व साइंटिस्ट ये बात कहते हैं कि हमारे देश की नींव युवाओं के बल पर ही टिकी हुई है. आज हमारे पास ऐसे कई नाम हैं जो हर क्षेत्र में हमें प्रेरणा देते हैं, जैसे सृष्टि देशमुख, आईएएस ऑफिसर ऑफ एमपी, जिन्होंने ऑल इंडिया रैंक के अंदर फर्स्ट रैंक पास करके एक 23 साल की युवा अवस्था में अपना नाम कमाया था. हिमांशी सिंह आज की जानी मानी यूट्यूबर जो लेट्स स्टडी के चैनल चलाती हैं और कितने ही क्लासेस भी लेती हैं. खेल कूद में के मैदान में नीरज चोपड़ा का नाम तो अब हर कोई जानता है. टोक्यो ओलंपिक्स में भाला फेंक स्पर्धा में गोल्ड मेडलिस्ट. इंडियन वुमेन्स क्रिकेट टीम के ऐसे कई नाम हैं जो हमारे लिए प्रेरणा स्रोत है, जैसे मिताली राज, झूलन गोस्वामी, स्मृति मंधाना आदि. हमारे आज़ादी के शहीदों की कुर्बानी हम कैसे भूल सकते हैं. अपनी युवा अवस्था को भूलकर आज़ादी के संघर्षों में उन्होंने अपनी जवानी भी कुर्बान कर दी, जैसे बाल गंगाधर तिलक, गोपाल कृष्ण गोखले, भगत सिंह, सुखदेव, राजगुरु,
चंद्रशेखर आज़ाद और ऐसे कितने ही नाम जो सभी हमारे लिए प्रेरणा स्रोत हैं। अंत में अपनी स्वरचित कविता से यही कहना चाहूँगी, किसी की सफलता को देखकर ना जलो, किसी की सफलता को देखकर ना जलो, खुद की लगन और मेहनत से फलो। सोते तो रोज़ है, आज कुछ रातें जग कर देखो। सोते तो रोज़ है, आज कुछ रातें जग कर देखो। नींदों से लड़कर मन को दृढ़ रखकर कुछ नया करके देखो। लोगों की उपेक्षा ना करके, उनकी खामियां ना खोज के, उनकी खूबियों को अपनाओ। भारत के युवक हो तुम, देश को एक उज्जवल भविष्य दिखाओ। देश को एक उज्जवल भविष्य दिखाओ। धन्यवाद। जय हिंद। A huge thanks to you, દ્રષ્ટિ. તો હવે એર નેક્સ્ટ પ્રોગ્રામમાં આગળ આપણી સાથે આવી રહ્યા છે કાજલ સોલંકી. मैं उस देश की बेटी हूँ जहाँ छत्रपति शिवाजी महाराज और सम्राट अशोक जैसे राजा थे। मैं उस देश की बेटी हूँ जहाँ झांसी की रानी जैसी रानी ने जन्म लिया था। मैं उस देश की बेटी हूँ जहाँ अहिल्या बाई होलकर जैसी रानी ने जन्म लिया था। A very jolly morning to one and all present here. This is Kajal Solanki from Tolani College of Arts and Science, Adipur. Today, I will be speaking on the topic Youth Icons and Role Models in Cultural, Academics and Sports. When I look into this topic of cultural icons, I can see four aspects: music, dance, art and cinema. Speaking of cultural icons, we have legends like M.F. Hussain, who started off his career by painting cinema hoardings, and now India's highest paid painter, Raja Ravi Verma, father of painting in India, Mallika Sarabhai. This multifaceted Indian classical performer wins successfully many hats. Pandit Ravi Shankar, godfather of world music, Mohammad Rafi, all-time best singer, Raj Kapoor, the showman of Hindi cinema, who established his own RK studio at the age of 24 and became youngest film director of his time. Amitabh Bachchan, angry young man. India will never get a busy old man like him. Rajnikant, born Shivaji Gaikwad. He started off his career as a bus conductor and now made more than 160 Telugu, Telangana, Tamil, Malayalam, Hindi and Bengali movies. India has won 35 medals across 24 Olympic Games, which includes 10 gold, 9 silver and 6 bronze medals. Thanks to Sachin Tendulkar and MS Dhoni, most successful captains and celebrated cricketers. Prakash Padukone, All England badminton champion. Bachendri Pal, first Indian woman to scale Mount Everest. Milkha Singh, popularly known as Flying Singh. P.T. Usha, Queen of Indian track and field. Sania Mirza, all-time superstar tennis player. Mary Kom, only woman to become world boxing champion 6 times. Now coming to academics icons, we have legends like Homi Bhabha, father of nuclear weapons, C.V. Raman, first Asian physicist to be awarded Nobel Prize in the year 1930, Vikram Sarabhai, who founded ISRO and is called the father of India's space program, M.S. Swaminathan, father of India's Green Revolution, Amartya Sen, one of the greatest intellectuals and economists of India, Abdul Kalam, the missile man of India, one of the best scientists till now. Rajneet Singh Desai. He is one of the most popular and inspiring youth icon. An Indian teacher from Maharashtra. He demonstrates scientific experiments from the science lab made by him. He also added QR codes made by him into primary class books for his students to get linked to audio poems, video lectures and stories. With this, I would like to state that the only thing that the youth of India can do is strengthen this connection between the role models and the citizens which already exist within the country. आत्मविश्वास हमारा सबसे बेहतरीन साथी है। ज़रूरी नहीं है कि इससे सफलता मिले, लेकिन चुनौतियों का सामना करने की शक्ति ज़रूर मिलेगी। थैंक यू। जय हिंद। A huge thanks to you, દ્રષ્ટિ. તો હવે એર નેક્સ્ટ પ્રોગ્રામમાં આગળ આપણી સાથે આવી રહ્યા છે કાજલ સોલંકી. मैं उस देश की बेटी हूँ जहाँ छत्रपति शिवाजी महाराज और सम्राट अशोक जैसे राजा थे। मैं उस देश की बेटी हूँ जहाँ झांसी की रानी जैसी रानी ने जन्म लिया था। मैं उस देश की बेटी हूँ जहाँ अहिल्या बाई होलकर जैसी रानी ने जन्म लिया था। A very jolly morning to one and all present here. This is Kajal Solanki from Tolani College of Arts and Science, Adipur. Today, I will be speaking on the topic Youth Icons and Role Models in Cultural, Academics and Sports. When I look into this topic of cultural icons,
I can see 4 aspects: music, dance, art, and cinema. Speaking of cultural icons, we have legends like M.F. Hussain, who started off his career by painting cinema hoardings, and now India's highest paid painter, Raja Ravi Verma, father of painting in India, Malika Sarabhai. This multifaceted Indian classical performer wins successfully many hats. Pandit Ravi Shankar, godfather of world music, Mohammad Rafi, all-time best singer, Raj Kapoor, the showman of Hindi cinema, who established his own RK studio at the age of 24 and became youngest film director of his time. Amitabh Bachchan, angry young man. India will never get a busy old man like him. Rajnikant, born Shivaji Gaikwad. He started off his career as a bus conductor and now made more than 160 Telugu, Telangana, Tamil, Malayalam, Hindi and Bengali movies. India has won 35 medals across 24 Olympic Games, which includes 10 gold, 9 silver and 6 bronze medals. Thanks to Sachin Tendulkar and MS Dhoni, most successful captains and celebrated cricketers. At last, I would like to say which inspiration do we get from all these role models in just one statement. आत्मविश्वास हमारा सबसे बेहतरीन साथी है. आत्मविश्वास हमारा सबसे बेहतरीन साथी है. ज़रूरी नहीं है कि इससे सफलता मिले, लेकिन चुनौतियों का सामना करने की शक्ति ज़रूर मिलेगी. थैंक यू. जय हिंद. दिल चाहता है હું ધર્મ દગિયા તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ સાયન્સ આદિપુરમાં અભ્યાસ કરું છું. યુવાની એક એવું રણ છે જ્યાં લગભગ ભટકી જાય સૌનું મન. યુવાની એક એવું રણ છે જ્યાં લગભગ ભટકી જાય સૌનું મન. સ્વપ્ન જોતી હોય બધાની આંખું, સ્વપ્ન જોતી હોય બધાની આંખું, અને બધાના મનમાં હોય, અને બધાના મનમાં હોય કંઈક ચમત્કાર કરી નાખું. આ વયમાં બધાને પ્રશ્ન થાય કે કોના દ્વારા સરખા માર્ગનું દર્શન થાય. આપણે બધાએ અનુભવ કરેલો હશે ને. અવારનવાર આપણને પ્રશ્ન થાય કે શું હું જે કરું છું તે બરાબર છે કે નહીં. જરૂરી નથી કે રોલ મોડલ આપણા બધા માટે કોઈ એવા વ્યક્તિ હોય જે બહુ ફેમસ હોય, જેના ઇન્સ્ટાગ્રામમાં વધારે ફોલોવર્સ હોય. આપણે કોઈ પણ વ્યક્તિને આપણો રોલ મોડલ બનાવી શકીએ જેના પાસેથી આપણે કંઈક શીખીએ છીએ, જેના પાસેથી, જેના જીવનમાંથી આપણને કોઈક વસ્તુ અપનાવવાની મજા પડે છે, તેનાથી કંઈક શીખવાની આપણને જરૂર લાગે છે. હવે રોલ મોડલ બનાવવું એ સારી વાત છે, પણ એ રોલ મોડલને કોપી નથી કરવાનું. આજે મહેન્દ્રસિંહ ધોની છે તો એ હેલિકોપ્ટર શોટ મારે છે. આજે મારે એનો હેલિકોપ્ટર શોટ કોપી નથી કરવાનો. મારે કંઈક એવું ગોતવાનું છે જે આજ સુધી કોઈએ કર્યું નથી, જે કંઈક નવું છે, જે કંઈક અલગ છે, જે કંઈક વિશિષ્ટ છે, જે ખાલી હું સક્ષમ છું કરવા માટે. તો આ હતા તોલાની કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ આદિપુરના તારલાઓ, જેમણે ખૂબ જ સુંદર રીતે આજના આ કાર્યક્રમમાં પોતાનું વ્યક્તવ્ય રજૂ કર્યું. હું થેન્ક યુ કરીશ #ARNext ના આકાશવાણી ભુજ કેન્દ્રને, જેમણે આવો સુંદર કાર્યક્રમ ગોઠવી બધા યુવકોને પોતાના જીવનમાં કંઈક નવું કરવા માટે પ્રેરણા આપી. આજના આ કાર્યક્રમના વિજેતા છે ધર્મ દગિયા. તો આ સાથે સૌને શુભરાત્રી. જય હિન્દ, જય ભારત. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવાનોના અરમાનોની વાત #AIRNext. આજના કાર્યક્રમમાં તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ ગાંધીધામના વિદ્યાર્થીઓ રજૂ કરી રહ્યા હતા પોતાનો અવાજ. કાર્યક્રમ પ્રસ્તુતિ ધર્મ દગિયા, નિર્માણ સહાય મનોજ સોની, નિર્માણ ભરત ચતવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 21મી સદીનું ભારત, તેજ ગતિએ દોડતું ભારત, નવી ઊંચાઈઓને સર કરતું ભારત. #AIRNext. યુવાઓના દિલની વાત, તેમના સ્વપ્નની વાત, તેમના અરમાનોની વાત. #AIRNext.